તો નેત્રંગથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જે નેત્રંગ કોલેજના પ્રોફેસર સામે પોલીસ મથકે રજૂઆત નેત્રંગ કોલેજના પ્રોફેસર સામે પોલીસ મથકે રજૂઆત જ્યાં મહિલા સ્ટાફના બીભત્સ ફોટા પાડ્યાની ફરિયાદ ઉઠી ત્યારે કોલેજના સંચાલકો વિદ્યાર્થીઓ આમને સામને જ્યાં કોલેજના સંચાલકો પાસેથી ન્યાય ન મળતા રોષ જોવા મળ્યો ત્યારે વિદ્યાર્થીઓ અને મહિલા કારકુન પોલીસ મથકે દોડ્યા છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહી છે નેત્રંગથી કે જ્યાં નેત્રંગ કોલેજના પ્રોફેસર સામે પોલીસ મથકે રજૂઆત કરવામાં આવી છે મહિલા સ્ટાફના બીભત્સ ફોટા પાડ્યાની ફરિયાદ કે જ્યાં કોલેજના સંચાલકો વિદ્યાર્થીઓ આમને સામને જોવા મળ્યા ત્યારે કોલેજના સંચાલકો પાસેથી ન્યાય ન મળતા આખરે પોલીસ સ્ટેશન પહોંચ્યા જ્યાં વિદ્યાર્થીઓ અને મહિલા કારકુન પોલીસ મથકે દોડી પડ્યા। હું અહીંયા નેત્રંગ કોલેજ સહકારી વિનય વાણિજ્ય કોલેજમાં અભ્યાસ કરું છું ટીવાય બીએમાં હિન્દી વિષયમાં। તો આ 40 દિવસથી અમારા કોલેજમાં એક સર અજીત પ્રજાપતિ દ્વારા એક મેડમ રાધિકાબેન પટેલ તેમના ખોટા ફોટા પાડવામાં આવ્યા હતા। તો તેનો ન્યાય માટે અમે કોલેજને ફરિયાદ કરી હતી પણ કોલેજ હાથ ધરતી નથી। અમે સરને પૂછ્યું તો સર એવું કહે છે કે તમે 12 મેટર કરો જે હશે તે 12 અમે 12 પ્રશ્ન કર્યો તો 12 થી એવું કહે છે કે તમે પાછા અંદર જાઓ। અમારા મેડમ સાથે આજે એવો ખરાબ ઘટના બની ગઈ કે આજે અમને કોલેજ આવવાનો ડર લાગે છે, કાલે ઉઠીને અમારા સાથે પણ થઈ શકે છે। શું ઘટના બની? હા સર, અમારા મેડમનો ખોટી રીતે ફોટો ક્લિક કરવામાં આવ્યો છે સોશિયલ મીડિયા દ્વારા। આ ઘટના તારીખ 1 ફેબ્રુઆરીની છે। સવારે 9:30 વાગેલા હતા। અત્રેની કોલેજના ઇંગ્લિશના અધ્યાપક ડૉક્ટર જસવંત સર રાઠોડનું સેમિનારનું બેચ તૂટી જવાથી હું એમને મદદ કરતી હતી ત્યારે અત્રેની કોલેજમાં નેશનલ લેવલનો સેમિનાર હતો। તે દરમિયાન અત્રેની કોલેજના લાઇબ્રેરિયન ડૉક્ટર અજીત આર પ્રજાપતિએ અમારી ઓફિસ એટલે કે એડમિન ઓફિસ પાસેના દરવાજા પાસેથી છુપી રીતે અને મને જાણ કર્યા વગર અમારો એવી રીતે ફોટો પાડ્યો કે જેમાં અમે લોકો કોઈ અભદ્ર વર્તન કરી રહ્યા હોય, ગેરશિસ્ત વર્તન કરી રહ્યા હોય। સેમિનાર હોવાના કારણે 2 દિવસ પછી 5 તારીખે હું અત્રેની કોલેજના પ્રિન્સિપલ સરને આ વિશેની ઘટનાની જાણ કરેલી હતી અને લેખિતમાં અરજી આપેલ હતી જે અરજી મારા પાસે છે। જરૂર હશે તો સત્વરે હું હાજર કરીશ। એ અરજી બાદ અત્રેની કોલેજના સરે મને એવું કીધું કે કોલેજનો મેટર છે